વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે સ્વાદુરસ એટલે કે આપણે જે પાચન તંત્રની વાત કરતા હતા, પ્રકરણ 16ની વાત કરતા હતા। આ પ્રકરણ 16ની અંદર આપણે જઠર છે એમની અંદર પાચનનો અભ્યાસ કર્યો હતો। જઠરની અંદર ખાસ કે પ્રોટીન છે એમનું મહત્તમ પાચન થતું હતું, કારણ કે જઠરમાંથી HCl આવતું હતું ને આ HCl હાઇડ્રોક્લોરિક એસિડ છે જે નિષ્ક્રિય પેપ્સિનોજન હતું એમની અંદરથી સક્રિય પેપ્સિનમાં રૂપાંતર કરતું હતું, અને આ જે સક્રિય પેપ્સિન બનતું હતું એ પ્રોટીન છે એમનું વિભાજન કરી અને પ્રોટીયોજીસ અને પેપ્ટોન્સમાં રૂપાંતર કરતું હતું। આવું આપણે જઠરના પાચનની અંદર અભ્યાસ કર્યો હતો, પરંતુ પ્રોટીન છે એમનું જઠરની અંદર સંપૂર્ણપણે પાચન થતું નથી। આ એક બાબત। બીજી બાબતની વાત કરીએ તો રેનિન પણ હતું। આ જે રેનિન હતું જઠરમાં એ નાના બાળકો છે એમની અંદર જોવા મળે છે, અને એ ખાસ કરીને દૂધ છે એમની અંદર રહેલા પ્રોટીન છે એમનું આંશિક પાચન કરે છે। આવો આપણે અભ્યાસ કર્યો હતો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જઠરમાં લાઇપેઝ પણ હોય છે, પરંતુ ખૂબ જ થોડા પ્રમાણમાં હોય છે। પરંતુ હવે આપણે જે અભ્યાસ કરવાનો હતો એ આંતરડામાં પાચનનો અભ્યાસ કરતા હતા। આ જે નાના આંતરડામાં પાચનનો અભ્યાસ હતો એ આપણે શરૂ કરવાનો હતો। એમાંથી આપણે આ એક પોઈન્ટ હતો એમનો અભ્યાસ કરી ચૂક્યા હતા, એમ છતાં આપણે એમનું રિવાઇઝ કરી લઈએ કે નાના આંતરડાની અંદર જે સ્નાયુ સ્તર છે, કેમ કે નાના આંતરડાનો જો આડો છેદ લઈએ તો સૌથી બહારનું લસી સ્તર, એમના પછી સ્નાયુ સ્તર, એમની અંદર આયામ અને વર્તુળી, ત્યારબાદ અધશ્લેષ્મ સ્તર અને શ્લેષ્મ સ્તર, એવા ટોટલ 4 સ્તર આવેલા હતા, અને વચ્ચે છે એને આપણે ગુહા તરીકે ઓળખતા હતા। હવે વિદ્યાર્થી મિત્રો, આ જે નાના આંતરડાનું જે સ્નાયુ સ્તર છે એ વિવિધ પ્રકારના હલનચલન ઉત્પન્ન કરે છે। આયામ સ્નાયુ અને વર્તુળી સ્નાયુ છે એ વિવિધ પ્રકારના હલનચલન ઉત્પન્ન કરે છે। આ પ્રકારના હલનચલન ખોરાકમાં વિવિધ સ્ત્રાવોને મિશ્ર કરવામાં મદદ કરે। તો હવે આપણે પ્રશ્ન થાય કે વિવિધ સ્ત્રાવો એટલે કયા સ્ત્રાવો? તો કે નાના આંતરડામાં એક તો યકૃતમાંથી પિત્તરસ આવે છે, મતલબ એ પિત્તાશય છે એ બનાવતું નથી, ફક્ત અને ફક્ત એમનો સંગ્રહ કરે છે। ત્યારબાદ જે સ્વાદુપિંડ હતું એમાંથી સ્વાદુ રસ આવે છે, અને આંતરડા છે એમની અંદરથી જે કાંઈ રસ આવે છે જેને આપણે આંત્ર રસ કહીએ છીએ। તો પિત્તરસ, સ્વાદુરસ અને આંત્ર રસ, આ 3 રસ છે એ રિયલમાં નાના આંતરડામાં ભેગા થાય છે, અને જે કાંઈ ખોરાક ઉપરથી અર્ધપાચિત આવ્યો, કેમ કે જઠરની અંદર રહેલા અર્ધપાચિત ખોરાકને આપણે આમ પાક અથવા તો જઠર પાક તરીકે ઓળખતા હતા, જેમની પીએચ હતી એકદમ એસિડિક હતી। તો આજે યોગ્ય પાચન થાય, ઉપરથી આવેલા ખોરાકનું યોગ્ય રીતે પાચન થાય, એ પાચન થાય એ હેતુથી આ 3 રસ છે એક જગ્યાએથી ભેગા થઈ અને પાચનની વ્યવસ્થિત શરૂઆત કરે છે। વિદ્યાર્થી મિત્રો, સ્વાદુરસ અને પિત્તરસ હતા એ યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા મુક્ત થાય છે। હવે આ તમે જો ટોપિક છે એને તમે તૈયાર કરશો ત્યારે એક દાખલા તરીકે પહેલું ગુહામાં પાચન ભણવાનું, ત્યારબાદ જઠરમાં પાચન યાદ રાખવાનું, ત્યારબાદ નાના આંતરડામાં એમાં પણ સ્વાદુ રસ દ્વારા, ત્યારબાદ પિત્તરસ દ્વારા અને આંત્ર રસ, એવા 3 ભાગની અંદર વિભાજિત કરી દેવાનું। હવે જે નાનું આંતરડું છે એમની અંદર જે નાનું આંતરડું છે એમાં આપણે પહેલું જે પાચન ભણવાનું છે એ સ્વાદુરસ દ્વારા ભણવાનું છે। હવે સ્વાદુરસ છે તો સ્વાદુરસ એટલે સ્વાદુપિંડમાંથી આવતા, બાહ્યસ્ત્રાવ વિભાગમાંથી આવતા જે ઉત્સેચકો છે, એન્ઝાઇમ છે, એ પહેલાં યાદ રાખવા પડે। તો આ ટેબલ છે એ ગયા લેક્ચરની અંદર, લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે આ ટેબલ પાકું કરવાનું છે કોઈ પણ હિસાબે। તો
આ જે સ્વાદુરસ છે એ ટેબલ પહેલાં વ્યવસ્થિત આપણે જોઈ લઈએ તો એમની અંદર પહેલું ટ્રિપ્સિનોજન આવે છે, જે નિષ્ક્રિય સ્વરૂપે હોય છે, મતલબ કામ કરતો નથી. ત્યારબાદ કાઇમોટ્રિપ્સિનોજન આવે, એ પણ કામ ન કરે એવો હોય છે, નિષ્ક્રિય, પરંતુ આવે કોઈ પ્રક્રિયા થાય ત્યારબાદ એ સક્રિય થતા હોય છે, એક્ટિવ થતા હોય છે. ત્યારબાદ કાઇમોટ્રિપ્સિનોજન, એવી જ રીતના પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ, એટલે ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન અને પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ, આ ત્રણેય છે એ પ્રોટીનનું પાચન કરે છે. પણ કઈ રીતના પ્રોટીનનું પાચન કરે છે? તો કે જે રીતના જઠરમાંથી અર્ધપાચિત જે ખોરાક આવતો હતો એમાં જે પ્રોટીન હતું એનું પ્રોટીયોજીસ પ્લસ પેપ્ટોન્સમાં રૂપાંતર થયું. હવે એ પ્રોટીયોજીસ અને પેપ્ટોન્સ ઉપર આ ત્રણ કામ કરે છે. તો ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન અને પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ છે એ રિયલમાં જઠરમાં જે કંઈ થોડું ઘણું પાચન થયું એમના ઉપર કામ કરે છે, પહેલેથી પાચનની શરૂઆત કરતો નથી. મતલબ આ સ્ટેપ નંબર 2 આવશે પ્રોટીનના પાચનની. દાખલા તરીકે સપોઝ હું કોઈ પ્રોટીનયુક્ત ખોરાક ખાઉં છું, દાખલા તરીકે કઠોળ ખાઉં છું, કેમ કે કઠોળ છે એમની અંદર પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. હવે આ કઠોળ છે એ મારા શરીરમાં જશે, તો મુખ ગુહામાં તો કોઈ પાચન નથી થવાનું પ્રોટીનનું. હવે એ જે પ્રોટીન છે જઠરમાં જશે, જઠરમાં ખાસ કરીને જે પેપ્સિન છે એ પેપ્સિન એમનું પાચન કરશે. જે પ્રોટીન હતું એનું પ્રોટીયોજીસ મતલબ નાના ટુકડા કરશે, મોટું પ્રોટીન હશે તો એના નાના ટુકડા કરશે, અને થોડાક એકદમ નાના ટુકડા કરે તો આપણે એમને પેપ્ટોન્સ તરીકે ઓળખતા હતા. તો આ પેપ્ટોન્સ અને પ્રોટીયોઝ એ હવે બંને જઠરમાંથી 4-5 કલાક જે સંગ્રહિત ખોરાક રહે છે એ હવે જશે નાના આંતરડામાં. નાના આંતરડામાં સ્વાદુરસમાંથી ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિન અને પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ આ ત્રણેય છે નિષ્ક્રિય સ્વરૂપે, પરંતુ જે ખાસ કરીને ટ્રિપ્સિનોજન છે એ સક્રિય ટ્રિપ્સિનમાં થાય છે. હવે તમને એવો પ્રશ્ન થાય કે આ સ્વાદુપિંડમાં હોય ત્યારે શા માટે નિષ્ક્રિય હોય અને આંતરડામાં આવે ત્યારે જ કેમ સક્રિય થાય, ત્યાં કેમ સક્રિય નથી થતા? આવો પ્રશ્ન થાય તો આ પ્રશ્નનો જવાબ ખૂબ જ સરળ છે. કારણ કે ટ્રિપ્સિનોજન છે એ નિષ્ક્રિય સ્વરૂપે સ્વાદુપિંડમાંથી આવે છે, સ્વાદુરસ દ્વારા આવે છે. એ નાના આંતરડામાં પહોંચે છે અને નાના આંતરડામાં એન્ટેરોકાઇનેઝ નામનો એક ઉત્સેચક હોય છે. આ જે ટ્રિપ્સિનોજન છે એમનું રૂપાંતર એન્ટેરોકાઇનેઝની મદદથી ટ્રિપ્સિનમાં થાય છે, અને આ ટ્રિપ્સિન છે એ કાઇમોટ્રિપ્સિનનું રૂપાંતર કાઇમોટ્રિપ્સિનમાં કરે છે, અને પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝનું રૂપાંતર કાર્બોક્સીપેપ્ટિડેઝમાં કરે છે. આમાંથી આજે પાછળ જો જન શબ્દ લાગતો હોય તો મતલબ નિષ્ક્રિય સ્વરૂપ દર્શાવે છે, ઝાયમોજન તરીકે ઓળખાય. તો પાછળ આ જન તરીકે લાગતું હોય, ટ્રિપ્સિનોજન હોય, કાઇમોટ્રિપ્સિનોજન હોય કે પેપ્સિનોજન હોય, પાછળ જો જન શબ્દ લાગતો હોય અથવા નોજન શબ્દ લાગતો હોય તો એ નિષ્ક્રિય સ્વરૂપ છે એ દર્શાવે છે. એવી જ રીતના આગળ પ્રો શબ્દ છે એ પણ નિષ્ક્રિય સ્વરૂપ, દાખલા તરીકે પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ. તો આવી રીતના પ્રોટીનનું પાચન છે એ થશે, આપણે આગળ વિગતવાર અભ્યાસ કરશું. ત્યારબાદ આપણે અમાઇલેઝ છે મતલબ જે કંઈ 30% ખોરાકનું પાચન મુખ ગુહામાં થતું તે હવે આગળ વધશે. લાઇપેઝ છે એ લિપિડ એટલે કે ચરબીનું પાચન કરે છે, અને ન્યુક્લિયસ છે એ ખોરાકની અંદર જો કોઈ ન્યુક્લિક એસિડ, આરએનએ છે, ડીએનએ છે એવું કંઈ આવતું હોય તો એમનું પાચન કરે છે. તો આ ટેબલ પહેલાં વ્યવસ્થિત તૈયાર કરવું. હવે એક વસ્તુ આપણે સ્વાદુરસની ડિટેલમાં અભ્યાસ કરવાનો, મતલબ 1 થી 3 અને ત્યારબાદ 4, 5 અને 6 એમના કામ આપણે અભ્યાસ કરશું. પહેલું આપણે કામ કીધું ટ્રિપ્સિનોજન. આજે શોર્ટ ક્વેશ્ચન માટે ખાસ યાદ રાખજો કે આ ટ્રિપ્સિનોજન છે એમનું રૂપાંતર ટ્રિપ્સિનમાં થાય છે. આ ટ્રિપ્સિનોજન છે એ તમને ખબર છે નિષ્ક્રિય સ્વરૂપે હોય છે, પરંતુ અહીંયા યાદ રાખજો કે આંતરડા દ્વારા, અહીંયા તમે વ્યવસ્થિત જોઈ શકો કે આંતરડા દ્વારા શ્લેષ્મ સ્તર છે એમની અંદરથી એન્ટેરોકાઇનેઝ આવે છે, અને આ એન્ટેરોકાઇનેઝ છે એ ટ્રિપ્સિનોજનનું રૂપાંતર સક્રિય ટ્રિપ્સિનમાં કરે છે. કેમ કે
આંતરડાની અંદર જ એન્ટેરોકાઇનેઝ હશે, સ્વાદુપિંડમાં તો હશે નહીં. મતલબ જે ટ્રિપ્સિનોજન છે એ ટ્રિપ્સિનમાં હંમેશા રૂપાંતર આંતરડામાં જ પામે છે. ત્યારબાદ આ જે સક્રિય ટ્રિપ્સિન બની ગયો એ સક્રિય ટ્રિપ્સિન બે કામ કરે છે. બે કામ એટલે એક તો સ્વાદુરસના અન્ય ઉત્સેચકોને સક્રિય કરે છે. દાખલા તરીકે કાયમોટ્રિપ્સિનોજન જે નિષ્ક્રિય હતું એમાંથી કાયમોટ્રિપ્સિન બનાવે છે. અને પ્રોકાર્બોક્સી, અહીંયા કાયમો શબ્દ લાગુ પડશે, કાયમોટ્રિપ્સિન અને પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ જે નિષ્ક્રિય સ્વરૂપે હતું એમાંથી કાર્બોક્સી પેપ્સિડેઝનો નિર્માણ કરશે. ત્યારબાદ સક્રિય ટ્રિપ્સિન છે એ પાચનની શરૂઆત પણ કરશે. એટલે પહેલું કામ તો આ સક્રિય અન્ય સ્વાદુરસના ઉત્સેચકોને સક્રિય કરવાનું કામ પણ કરે છે અને તેમજ પાચન કરવાનું કામ પણ કરે છે. એટલે પહેલું આપણે ડિટેલમાં અભ્યાસ કર્યા ટ્રિપ્સિનોજન. ટ્રિપ્સિનોજન છે એ એન્ટેરોકાઇનેઝની મદદથી સક્રિય ટ્રિપ્સિન છે એમની અંદર ફેરવાય છે, જે મુખ્ય રીતે બે કામ કરે છે. આમ જોઈએ તો ત્રણ કામ છે. તો પહેલું કામ છે એ સક્રિય ટ્રિપ્સિન છે, એ સક્રિય ટ્રિપ્સિન એ કાયમોટ્રિપ્સિનોજન અને પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ જે બંને નિષ્ક્રિય સ્વરૂપે હતા એમને સક્રિય સ્વરૂપમાં રૂપાંતર કરાશે. ત્યારબાદ આગળ જોઈએ. માની લો કે હવે એક એકની વિગતવાર અભ્યાસ કરીએ કે દાખલા તરીકે જઠરમાંથી પ્રોટીન આવ્યું, અમુકનું પાચન થયું છે, અમુકનું પાચન નથી થયું. તો આ બાબત તો પ્રોટીન, પેપ્ટોન્સ અને પ્રોટિયોઝિસ જે કાંઈ આવ્યા હતા એમના ઉપર આ ત્રણેય કામ કરે છે. ટ્રિપ્સિન, કાયમોટ્રિપ્સિન અને પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ એમનું રૂપાંતર ડાયપેપ્ટાઇડમાં. હવે ડાયપેપ્ટાઇડનો મતલબ થાય બે એમિનો એસિડ. માની લો પ્રોટીન છે એ તો ખૂબ જ અમીનો એસિડની લાંબી શૃંખલા છે અને ખૂબ જ ગૂંચળામય અથવા તો વધારે પડતી જાળીદાર રચના છે. એમનું રૂપાંતર સરળમાં થયું પેપ્ટોન્સમાં, એમનું રૂપાંતર પાછું સરળમાં થયું પ્રોટિયોઝિસમાં. અને આ ત્રણેય છે એમનું પાચન દ્વારા ડાયપેપ્ટાઇડ એટલે બે અમીનો એસિડ જોડાયેલા હોય એમની અંદર થયું. આવું કઈ જગ્યાએ થાય છે? તો કે નાના આંતરડામાં થાય છે. તો કે એકદમ જટિલ કોણ? પ્રોટીન, પ્રોટિયોઝિસ અને પેપ્ટોન્સ એમનું રૂપાંતર ડાયપેપ્ટાઇડમાં થાય. ત્યારબાદ જઠરપાકના કાર્બોદિત છે એમનું, હવે આપણે આગળ વાત કરી હતી મુખ ગુહામાં, એ સેમ ટુ સેમ અહીંયા લખી નાખવાનું. જો સ્ટાર્ચ એ પોલિસેકેરાઇડ છે અને માલ્ટોસ એ ડાયસેકેરાઇડ છે. ડાયસેકેરાઇડ એટલે બે ગ્લુકોઝના અણુ, પોલિસેકેરાઇડ છે એટલે ઘણા બધા ગ્લુકોઝના અણુઓ. અમાઇલોઝ અને અમાઇલોપેક્ટિન મતલબ આલ્ફા 1,4 લિંકેજ અને આલ્ફા 1,6 ગ્લાયકોસિડિક બોન્ડથી જોડાયેલા હોય છે. ત્યારબાદ પિત્ત અને લાઇપેઝ, લિપિડ છે એમનું પાચન કરવા માટે લાઇપેઝ કામ કરે છે. ચોથા નંબરનો ઉત્સેચક. તો લિપિડ છે, લિપિડ એટલે કે ઘી અને તેલ, એમની અંદરથી ડાયગ્લિસરાઇડ બને છે. બધે તમે જુઓ ડાયગ્લિસરાઇડ અને ડાયગ્લિસરાઇડનું મોનોગ્લિસરાઇડ. હવે ડાયગ્લિસરાઇડ એટલે તો કે લિપિડ છે એની અંદર એક ગ્લિસરોલ અને એમની સાથે વધુ 3 ફેટી એસિડ જોડાયેલા હોય. આ બંધારણ આપણે આગળ જૈવિક અણુમાં અભ્યાસ કરશું, પરંતુ યાદ રાખજો કે ગ્લિસરોલ પ્લસ 3 ફેટી એસિડ એટલે લિપિડ બને. એમાંથી આજે એક ગ્લિસરોલ ને 3 ફેટી એસિડ હતા, એમાંથી એક ફેટી એસિડ જતું રહેશે એટલે આપણે એમને ડાયગ્લિસરાઇડ તરીકે ઓળખીએ. અને પાછું એક ફેટી એસિડ જતું રહેશે એટલે એક ગ્લિસરોલ અને એક ફેટી એસિડ છે જેને આપણે મોનોગ્લિસરાઇડ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ન્યુક્લિયસ છે, એ ન્યુક્લિક એસિડ આવ્યું હતું એમનું પાચન કરે એટલે ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ છે એ 3 વસ્તુ ધરાવે છે. પેન્ટોઝ શર્કરા છે, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફોરિક એસિડ છે. એટલે ટાઇડ્સ એટલે 3 વસ્તુ એવી રીતના યાદ રાખવાનું. અને ન્યુક્લિયોસાઇડ એટલે જેમની અંદર ખાસ યાદ રાખજો ફક્ત અને ફક્ત પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ છે, ફોસ્ફોરિક એસિડ છે, એ અહીંથી આ પ્રક્રિયા દ્વારા ન્યુક્લિયસ છે એ દૂર કરી દે છે. તો આ બધાના કામ તમે યાદ રાખો, એટલે માટે આ સ્વાદુરસ છે એમના દ્વારા તમારે આ પાચન પૂરું થાય. હવે એક એકની વિગતવાર અભ્યાસ કરીએ શું કહેવા માંગતા હતા તો વ્યવસ્થિત સમજાય. તો આ પ્રોટીન હતું, એ પ્રોટીનનું રૂપાંતર ડાયપેપ્ટાઇડમાં થતું હતું. તો ડાયપેપ્ટાઇડ કોને કહેવાય, અમીનો એસિડ કોને કહેવાય, ટ્રાયપેપ્ટાઇડ. માની લો કે આ પ્રોટીન છે એ ખૂબ જ ગૂંચળામય રચના છે.
એનામાંથી પોલીપેપ્ટાઇડ બને, એટલે એમાંથી થોડી એવી નાની શૃંખલા છે એ લઈ લે તો એને આપણે પોલીપેપ્ટાઇડ કહીએ છીએ. એમના જો 3 અમીનો એસિડ જોડાયેલા હોય તો ટ્રાયપેપ્ટાઇડ, 2 અમીનો એસિડ જોડાયેલા હોય તો ડાયપેપ્ટાઇડ, સિંગલ હોય તો આપણે અમીનો એસિડ તરીકે ઓળખીએ છીએ. તો આવી રીતના જે કંઈ જઠર અને સ્વાદુરસ છે એ બંને દ્વારા પ્રોટીન છે એમનું પાચન થાય, અને સ્વાદુરસ દ્વારા જે કાંઈ પ્રોટીન હતું એમનું પાચન થઈ અને અંતે એ ડાયપેપ્ટાઇડ છે એમની અંદર રૂપાંતર પામે છે. તો આ જે ડાયપેપ્ટાઇડ છે વિદ્યાર્થી મિત્રો, એ હજી સરળ સ્વરૂપ નથી, પરંતુ જે આંતરડાનો જે આંતરરસ આવે છે એ ડાયપેપ્ટાઇડમાંથી અમીનો એસિડ, અને અમીનો એસિડ છે એમનું શોષણ થાય છે. કેમ કે સીધું પ્રોટીનનું આપણા શરીરમાં શોષણ, કેમ કે પ્રોટીન એક મહાઅણુ છે, એનું આપણા શરીરમાં શોષણ થઈ શકે નહીં. એટલે એમનું જટિલ છે એમનું સરળમાં રૂપાંતર કરે છે, અને સરળ છે એમનું શોષણ થાય છે. એવી જ રીતના માની લો પ્રોટીન છે એમાંથી અમીનો એસિડનું રૂપાંતર થાય, તો આ પ્રોટીન છે અમીનો એસિડની લાંબી શૃંખલા છે, એમાંથી અમીનો એસિડ બને. ત્યારબાદ પોલીસેકેરાઇડ હોય તો એનું મોનોસેકેરાઇડમાં, આ સરળ ઘટકોમાં રૂપાંતર થાય, એમનું શોષણ થાય. અંતે ટૂંકમાં કહેવાનો મતલબ છે કે જે જટિલ અણુઓ છે એમાંથી સરળ અણુ છે, માની લો કે આ ન્યુક્લિક એસિડ છે, તો ન્યુક્લિક એસિડ છે એ ન્યુક્લિયોટાઇડની લાંબી શૃંખલા છે. તો અહીંયા એક વસ્તુ બહુ ફિક્સ કરી લેવાની કે પોલીસેકેરાઇડ છે એ મોનોસેકેરાઇડ ઘણા બધા ભેગા મળીને બને, એવી રીતના પ્રોટીન છે એ અમીનો એસિડ ઘણા બધા લાંબી શૃંખલા થઈને બને, અને ન્યુક્લિક એસિડ છે એ ન્યુક્લિયોટાઇડની લાંબી શૃંખલા છે. કદાચ હું એમને તોડું, પ્રોટીનને તોડું તો અમીનો એસિડ આવશે, પોલીસેકેરાઇડને તોડીશ તો મોનોસેકેરાઇડ આવશે, ન્યુક્લિક એસિડ છે એમને તોડીશ તો ન્યુક્લિયોટાઇડ આવશે, અને ચરબી છે તો આ ભાગ ગ્લિસરોલ છે, અને આ 3 ફેટી એસિડ છે. તો આ ગ્લિસરોલ અને ફેટી એસિડ છે એ તૂટી જાય છે, અને એ જે બ્રેકડાઉનની પ્રોસેસ છે એ બ્રેકડાઉનની પ્રોસેસ લાઇપેઝ નામના ઉત્સેચકની હાજરીમાં થાય છે. ત્યારબાદ પિત્તરસ દ્વારા પાચન. પિત્તરસ એટલે આ પહેલું જે આખો આપણે અભ્યાસ કર્યો એ પિત્તરસ, અને આ જૈવિક અણુ છે એમની અંદર વધારે માહિતી ચેપ્ટર નંબર 9 છે, બરોબર છે. 8, 9, 9મું જે ચેપ્ટર છે જૈવિક અણુ, એ જૈવિક અણુમાં આ બધા જ શબ્દો છે એનો પાછો આપણે મતલબ સમજવાનો રહેશે. ત્યારબાદ પિત્તરસ. પિત્તરસ એ તમને ખબર છે પક્વાશયમાંથી મુક્ત થાય, મતલબ પક્વાશય છે એ સંગ્રહ સ્થાન છે, બનાવે છે યકૃત. જમણા ખંડની અંદર પિત્તાશય આવેલું હતું, પક્વાશયમાં મુક્ત થાય છે. પિત્તાશય છે એમનું સંગ્રહ કરે છે, એ પણ યાદ રાખજો. હવે આજે પિત્તરસ આવતું હતું એમના બંધારણની વાત કરીએ તો એમની અંદર પિત્તરંજકો છે. પિત્તરંજકો એટલે ખાસ બિલીરુબિન અને બિલીવર્ડિન. હવે તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું એટલે વધારે ખ્યાલ આવશે. આ પિત્તરંજકો છે એ આપણા પાચન માર્ગની અંદર જવા જોઈએ, પરંતુ જે હિપેટાઇટિસ વાયરસ છે, કમળો, જોન્ડિસ અથવા પીળીઓ તરીકે આપણે ઓળખીએ છીએ, તો આ કમળો થાય છે એ કમળાની અંદર હવે આજે લીવરના જે કોષો હતા એમની અંદર પ્રોબ્લેમ આવે, મતલબ જે કાંઈ પિત્તરસ છે એ રુધિરમાં ભળે છે. રુધિરમાં ભળે છે એટલે આજે બિલીરુબિન અને બિલીવર્ડિનના કારણે આજે આંખના જે ડોળા છે, ચામડી છે, એ બધું થોડું પીળા રંગનું થાય છે. એ પીળા રંગનું થાય એમના માટે જવાબદાર બિલીરુબિન અને બિલીવર્ડિન છે. અથવા તો મળને જે રંગ આપનારા પિત્તરંજક દ્રવ્યો છે એ બિલીરુબિન અને બિલીવર્ડિન છે. ત્યારબાદ પિત્ત ક્ષાર ધરાવે છે, તો પેલું આપણે બંધારણ યાદ રાખવાનું છે કે પિત્તરસ છે એમના બંધારણની અંદર પિત્તરંજક દ્રવ્ય છે, બિલીરુબિન છે, બિલીવર્ડિન છે, એમના સિવાય પિત્ત ક્ષાર છે, કોલેસ્ટેરોલ અને ફોસ્ફોલિપિડ. તો પિત્તરસના બંધારણની અંદર એટલું આપણે યાદ રાખશું. પહેલાં તો પિત્તરંજકો એટલે રંજકનો મતલબ થાય રંગ આપનારા. તો બિલીરુબિન અને બિલીવર્ડિન છે એ પિત્તરંજકો, પછી પિત્ત ક્ષાર છે, પછી ફોસ્ફોલિપિડ છે અને કોલેસ્ટેરોલ છે. આ 4 વસ્તુ આપણે વ્યવસ્થિત રીતે યાદ રાખવાની છે.
પરંતુ પિત્ત રસની અંદર એક પણ પ્રકારનો ઉત્સેચક હોતો નથી. આ પાછું ભૂલાય નહીં. સૌથી વધારે ઉત્સેચક છે એ સ્વાદુ રસમાં હોય, જે આપણે 6 છે એ અભ્યાસ કર્યો. ત્યારબાદ પિત્ત રસ છે એમની અંદર એક પણ ઉત્સેચક હોતો નથી. પિત્ત છે એ ચરબીના તેલોદીકરણ, ઇમલ્સિફિકેશન ની અંદર ખૂબ જ સારી રીતના કાર્ય કરે અને મદદ કરે છે કે જે જટિલ દ્રવ્ય છે એમનું સરળ અણુમાં રૂપાંતર કરવાનું કામ કરે છે. હવે કઈ રીતે? તો કે જે ચરબી આપણે ખાઈએ છીએ, ઘી છે, માખણ છે, તેલ છે, એવું આપણા શરીરમાં જાય છે, એને તોડી જે કાંઈ મોટા અણુ છે એમને તોડી અને એકદમ નાના અણુની અંદર રૂપાંતર કરે છે. એ ક્રિયાને આપણે અભ્યાસ કરીએ. બરોબર છે? પેલું તો આ લિપિડ છે એ આપણે ખોરાકમાં એક મોટા અણુ સ્વરૂપે આવ્યું છે. એમની સાથે બાઇલ સોલ્ટનો મતલબ થાય પિત્ત ક્ષાર. લીલા કલરના છે એ પિત્ત ક્ષાર છે, અને પીળા કલરનો ભાગ તમને જે દેખાય છે એ લિપિડના મોટા ગોલકો છે. હવે પહેલાં તો સૌ પ્રથમ આજે બાઇલ સોલ્ટ એમની સાથે જોડાય એટલે નાના અણુમાં રૂપાંતર થઈ જાય છે. આવા જે મોટા ગોલકો છે એમનું નાના ગોલકો છે, નાના ગોળ ભાગ છે, એમની અંદર પિત્ત ક્ષાર દ્વારા રૂપાંતર થાય છે. આ ક્રિયાને આપણે ઇમલ્સિફિકેશન તરીકે ઓળખીએ છીએ. એટલા માટે અહીંયા લખ્યું ઇમલ્સન ડ્રોપલેટ્સ. તો આ જે ઇમલ્સિફિકેશન છે એને આપણે તેલોદીકરણ તરીકે પણ ઓળખીએ છીએ. જે ખાસ કરીને જે તેલોદીકરણ થાય તો જ આ લાઇપેઝ નામનો જે સ્વાદુપિંડમાંથી જે ઉત્સેચક આવતો હતો એમને સક્રિય કરે છે. અને આજે આવા નાના નાના જે ગોલકો બન્યા, જે મોટું ગોલક હતું એમાંથી નાના ગોલકનું અંદર રૂપાંતર થયું, એમના દ્વારા હવે એ લાઇપેઝને સક્રિય કરે છે. અને લાઇપેઝ છે એ ફેટી એસિડ અને ફેટી એસિડ છે એમને છૂટા પાડે છે, એમની સાથે જોડાય છે, અને નાની નાની જે મિસેલ નામની રચના છે એમની અંદર રૂપાંતર કરે તો આ મિસેલ બને છે. અને આ મિસેલ છે એમનું શોષણ મોટી જે લસિકા વાહિની છે જેમનું નામ છે પયસ્વિની. તો આ જે પયસ્વિની નામની મોટી લસિકા વાહિની છે એ આ મિસેલ છે એમનું શોષણ કરી લે છે, જેમની અંદરથી પિત્ત ક્ષાર છે એ છૂટો પડી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ખોરાકની અંદર જે કાંઈ ચરબી આવે છે એ ચરબી મોટા ગોલકો સ્વરૂપે આવે, એમનું નાના ગોલકોમાં રૂપાંતર થયું. અગેન એમનું લાઇપેઝ દ્વારા પાચન થયું, મતલબ ગ્લિસરોલ અને જે ફેટી એસિડ છે એ બંને છૂટા પડે છે. અને આ બંને એમની સાથે પણ હજી કદાચ જો કાંઈ બાઇલ સોલ્ટ હોય તો એ છૂટો પડી જાય. અને આ નાના નાના જે મિસેલ નામની રચના જે તમે ધોરણ 10ની અંદર ભણી ગયા હશો, જે સાબુનીકરણની પ્રક્રિયા હશે એમની અંદર તમે ક્યાંય અભ્યાસ કર્યો હશે, તો આ જે ફેટી એસિડ વાળી જે રચના હતી કે જે ગ્લિસરોલ ફરતી બાજુ જોડાય અને આ એમના ફેટી એસિડ છે, આવી રીતના આખી જે ગોળાકાર રચના બનતી હતી જેને આપણે મિસેલ તરીકે ઓળખતા હતા. તો આવી રચના જે બનતી હતી જેને આપણે મિસેલ કહેતા હતા, એ મિસેલ છે એમનું શોષણ પયસ્વિની નામની મોટામાં મોટી લસિકા વાહિની છે એમના દ્વારા શોષણ થાય છે. તો આ પયસ્વીનું જે કામ છે, પયસ્વિની, બરોબર છે, લેક્ટિયલ, એમનું કામ તમારે ભૂલવાનું નથી. કદાચ ક્યાંય પૂછે મોટી લસિકા વાહિની શું કામ કરે, તો તમારો જવાબ હોવો જોઈએ કે ચરબી છે એમના જે મિસેલ ફોર્મેશન થાય છે, ગોલકો જે બને છે, એમનું શોષણ કરે છે. પરંતુ એમના સિવાયના જે ગ્લુકોઝ છે, અમીનો એસિડ, આવું કાંઈ જો નિર્માણ થયું હશે આપણા શરીરમાં, તો એ કાંઈ રુધિર વાહિની જે આપણે આડા છેદમાં જોઈ હતી, શ્લેષ્મ સ્તરની અંદર અભ્યાસ કર્યો હતો, એમના દ્વારા શોષણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે મોટા અણુ હતા એ મોટા છે, એ મોટા અણુનું રૂપાંતર આ એકદમ મોટો અણુ છે, એકદમ નાના સરળ અણુમાં રૂપાંતર થવાની ક્રિયા છે જેને આપણે પાચન તરીકે ઓળખીએ છીએ. પરંતુ આ જલ વિચ્છેદક ઉત્સેચક છે, પાણીની હાજરીમાં તોડનારો જે ઉત્સેચક છે, એમના દ્વારા જ આ ક્રિયા થાય છે. ત્યારબાદ
અગેન એ જ વસ્તુ છે, પણ વ્યવસ્થિત તમે અભ્યાસ કરી શકો. દાખલા તરીકે આપણે ફેટ ખાધું. ફેટ મતલબ ચરબી. આપણા શરીરમાં જાય તો આ એકદમ મોટો અણુ છે. એમની સાથે આ લાલ કલરનો ભાગ છે એ પિત્ત ક્ષાર છે. મતલબ લાલ કલરના જે ટપકા દેખાય, લીટા દેખાય છે, એ યાદ રાખજો કે એક પ્રકારના પિત્ત ક્ષાર છે. પિત્ત ક્ષાર એમને નાના નાના ટુકડામાં રૂપાંતર કરે. અગેન નાના ટુકડા થઈ ગયા અને નાના ગોલકો છે એમની અંદર રૂપાંતર થયું. તો અહીંથી આ જે મોટા ટુકડાનું રૂપાંતર નાના ટુકડામાં થાય છે, એ ક્રિયાને આપણે ઇમલ્સિફિકેશન એટલે કે તેલોદીકરણની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આંત્રરસમાં પાચન, મતલબ આંતરડામાંથી જે રસ આવે છે એને આપણે આંત્રરસ કહીએ છીએ. તો આ જે આંત્રરસ છે એને અંગ્રેજીમાં સકસ એન્ટેરિકસ તરીકે ઓળખવામાં આવે છે. સ્વાદુરસ છે એને પેન્ક્રિયાટિક જ્યુસ કહેવાય. બાઇલ જ્યુસ એટલે પિત્તરસ અને આંત્રરસ એટલે સકસ એન્ટેરિકસ તરીકે ઓળખીએ છીએ. હજી જે કાંઈ સ્વાદુરસ દ્વારા હજી સંપૂર્ણ પાચન નથી થયું, કેમ કે ડાયપેપ્ટાઇડ બનતું હતું, ડાયસેકેરાઇડ બનતું હતું. તો આવા જે કાંઈ હજી ડાય હતા, ડાય મતલબ બે અણુઓ જોડાયેલા હતા, એને આંત્રરસ દ્વારા એક એક અણુની અંદર રૂપાંતર કરવામાં આવે. મતલબ ડાયપેપ્ટાઇડ હતું તો 2 અમીનો એસિડ હતા, તો 2 અમીનો એસિડને છૂટા પાડે એક એક અમીનો એસિડની અંદર રૂપાંતર કરવાનું કામ છે એ આંત્રરસ કરે છે. તો આંતરડાના શ્લેષ્મીય અધિચ્છદના કોષો હતા જેમનું નામ છે ગોબલેટ કોષો. એ શ્લેષ્મનો સ્ત્રાવ કરે. હવે તમને ખબર પડી ગઈ કે ગોબલેટ કોષો, જે કોષો આંતરડામાં પણ વ્યવસ્થિત, આંતરડાની અંદર આપણે આડા છેદની અંદર અભ્યાસ કર્યો હતો તો લીબર કુહનના ગર્ત હતા. એમના સિવાય લીબર કુહનના જે ગર્ત હતા એમના સિવાય વાત કરીએ તો રસાંકુરો હતા. રસાંકુરોની ઉપર બ્રશ બોર્ડર તરીકે વ્યવસ્થિત ગોઠવાયેલા, યાદ રાખજો, રસાંકુરોની ઉપર નાના ગોઠવાયેલા સૂક્ષ્મ રસાંકુરો હતા. લસિકા વાહિની પયસ્વીની હતી એમના બંધારણમાં. એમના સિવાય ગોબલેટ કોષો હતા. ગોબલેટ કોષો હતા જે આંતરડાની અંદર ખોરાક છે એ સરળતાથી પસાર થાય એમના માટે શ્લેષ્મ ચિકાસયુક્ત દ્રવ્યનો સ્ત્રાવ કરે છે, જેમને આપણે મ્યુકસ તરીકે પણ અંગ્રેજીમાં ઓળખીએ છીએ. તો શ્લેષ્મ સ્તરના જે બ્રશ બોર્ડરના કોષો છે એ ગોબલેટ કોષોના સ્ત્રાવ સાથે મળી અને આંતરરસ એમનું નિર્માણ કરે છે. અને આંતરરસ છે એમની અંદર વિવિધ પ્રકારના ઉત્સેચક હોય. ડાયસેકેરાઇડ્સ એટલે કે ડાયસેકેરાઇડ છે એમનું પાચન કરતા ઉત્સેચકો. ડાયપેપ્ટિડેઝ એટલે જે ડાયપેપ્ટાઇડ હતું એમનું પાચન કરનાર ઉત્સેચક. લાઇપેઝ પણ હશે. અને ન્યુક્લિયોસાઇડ હતા, જે લાસ્ટની અંદર વાત કરી હતી. ન્યુક્લિયોસાઇડ એટલે પેન્ટોઝ શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ. એ બંને છે એ જોડાયેલા હોય છે, પરંતુ એ બંનેને છૂટા પાડવાનું કામ ન્યુક્લિયોસાઇડ. મતલબ જે કાંઈ ક્રિયા થાય છે પાચનની ઉપર મુખ ગુહાથી લઈ અને સ્વાદુ રસ દ્વારા, એ બધાનું હવે અંતિમ સ્વરૂપ છે, અંતિમ પાચન છે એ આંતરરસ દ્વારા થાય છે. વિદ્યાર્થી મિત્રો, પરંતુ આપણે થોડોક એનો અભ્યાસ કરવો પડે. તો શ્લેષ્મ જે સ્વાદુપિંડ છે, હવે ઘણીવાર શ્લેષ્મ સ્વાદુપિંડના બાયકાર્બોનેટ સાથે મળી જાય છે. હવે સ્વાદુપિંડમાંથી શોર્ટ ક્વેશ્ચન માટે પૂછે કે બાયકાર્બોનેટ ક્યાંથી આવે છે, તો કે સ્વાદુપિંડમાંથી આવે છે. તો આ સ્વાદુપિંડમાંનું જે બાયકાર્બોનેટ છે એ આંતરડાની સાથે મળી અને જે કાંઈ જઠરમાંથી ખોરાક, કેમ કે જઠરમાંથી જે ખોરાક આવે છે એમની પીએચ હોય છે 1.8, પરંતુ નાના આંતરડાની અંદર જે કાંઈ પીએચ હોય છે એ 7.8. એટલે વ્યવસ્થિત તમારે પહેલાં પીએચ યાદ રાખવાની. પીએચ કઈ રીતના યાદ રાખશો, તો કે 6.8 છે એ મુખ ગુહાની છે, 1.8 જઠરની છે અને 7.8 નાના આંતરડાની છે. એટલે કે જે કાંઈ ખોરાક આવે છે એ જઠરમાં થઈને નાના આંતરડામાં આવે. એટલે નાના આંતરડાની અંદર જે એસિડિક ખોરાક, ઘણીવાર એસિડિક વધારે પડતો ખોરાક હોય તો એમના કારણે નાનો આંતરડું છે એમની અંદર ચાંદા પડે, જેને આપણે અલ્સર તરીકે ઓળખીએ છીએ. તો ઘણીવાર
આંતરડામાં ચાંદા આ રીતના પડતા હોય છે, પરંતુ ચાંદા ન પડે, મતલબ નાના આંતરડાને આ એસિડિક પીએચથી નુકસાન ન થાય, 1.8 પીએચથી નુકસાન ન થાય, એ હેતુથી સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ આવે એમની ભેગો બાયકાર્બોનેટ પણ આવે છે. તો આ બાયકાર્બોનેટ છે એ જે કાંઈ એસિડ ઉપરથી આવે છે એસિડને તટસ્થ કરે છે, અને આ તટસ્થ થાય એટલા માટે આંતરડાને નુકસાન થતું નથી. તેમજ જે કાંઈ નાના આંતરડાના ઉત્સેચકો છે એ ઉત્સેચકો 7.8 પીએચની અંદર કામ કરવા માટે ટેવાયેલા છે. જો એને હું 1.8 પીએચ આપું તો એટલું બધું કામ કરશે નહીં. એટલા માટે અલ્કલીય બેઝિક પીએચ છે 7.8, કેમ કે 1 થી 7 કહીએ તો એ એસિડિક છે, 7 એ તટસ્થ છે, ને 7 થી 14 લઈએ તો બેઝિક પીએચ છે અલ્કલીય છે. તો અમ્લીય, તટસ્થ અને અલ્કલીય એમ 3 પીએચની રેન્જ છે. પીએચ મતલબ પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન આયન. તો આ જે પીએચ હતી વિદ્યાર્થી મિત્રો, આ 3 પીએચ છે, એ 3 પીએચ અલગ અલગ મેં તમને વાત કરી. હવે એમની અંદર આજે શ્લેષ્મ સ્વાદુપિંડના બાયકાર્બોનેટ એટલે શ્લેષ્મ ગોબલેટ કોષો હતા આંતરડાના, એમણે શ્લેષ્મ બનાવ્યું, સ્વાદુપિંડમાંથી બાયકાર્બોનેટ આપ્યું, અને એ બંને નાના આંતરડાને રક્ષણ આપવાનું કામ કરશે, જે આપણે પહેલા પેરેગ્રાફમાં જોયું. બીજી વસ્તુ કે નાના આંતરડાના અધશ્લેષ્મ સ્તરમાં બ્રુનર્સ ગ્રંથિ હોય છે. તેનું હમણાં ડિટેલમાં બધું સમજાવું કે નાના આંતરડાનું શ્લેષ્મ સ્તરમાં પેનિથના કોષો અને અધશ્લેષ્મ સ્તરમાં બ્રુનર્સ ગ્રંથિ હોય છે, તે પણ મદદ કરે છે. તો આ બ્રુનર્સ ગ્રંથિવાળો પોઈન્ટ છે એ તમારી બુકમાં નહીં હોય. હવે બ્રુનર્સ ગ્રંથિ છે એ ખાસ કરીને જે 7.8 વાળો જે પીએચ વાળો જે સ્ત્રાવ છે, મતલબ આંતરડાની અંદર જે આંતરરસ આવે છે એ આંતરરસનો રિયલમાં સંશ્લેષણ બ્રુનર્સ ગ્રંથિ કરે છે, જે અધશ્લેષ્મ સ્તરમાં હોય છે. તો અહીંયા યાદ રાખજો, આ બ્રુનર્સ ગ્રંથિ એ બહુકોષીય ગ્રંથિ છે. ગોબલેટ કોષો છે એક કોષની બનેલી ગ્રંથિ છે. શોર્ટ ક્વેશ્ચન માટે ખાસ યાદ રાખજો, ગોબલેટ કોષો છે એ અને પેનિથના કોષો એક કોષોની બનેલી ગ્રંથિઓ છે. જે બ્રુનર્સ ગ્રંથિ છે એ વર્તુળાકારે ગોઠવાયેલી છે. નાના વર્તુળાકાર કઈ રીતના ગોઠવાયેલી નેક્સ્ટ સ્લાઇડની અંદર તમને ઇમેજ બતાવું એમની. એ સૂક્ષ્મ નલિકાની મદદથી લીબર કુહનના ગર્તમાં ખુલે છે. લીબર કુહનના ગર્ત હવે તમને યાદ હશે, ગુહા, ખાંચો. તો આવી ગ્રંથિ પક્વાસીના અધશ્લેષ્મ સ્તરમાં જોવા મળે, જે ઉત્સેચક વગરની. તો આ જે આંતરમાર્ગના જે ઉત્સેચકો છે એ ધરાવતો રસ પેનિથના કોષોમાંથી આવે છે, બરોબર છે. તો પેનિથના કોષો અને બ્રુનર્સ ગ્રંથિ એનું આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ. એ બંનેનો રસ મતલબ ભેગો થાય, બ્રુનર્સ ગ્રંથિ અને પેનિથના કોષો એ બે રસ ભેગો થાય ત્યારે જ આંતરરસ છે, મતલબ સકસ એન્ટેરિકસ છે, આંતરરસ છે એમનું સંશ્લેષણ થાય છે. તો અહીંયા તમે જોઈ શકો કે આ જે ભાગ હતો એ ભાગ તમને દેખાય છે, આ એક અને આ બીજું. આપણે આવો ભાગ જોયો તો આ જે ઉપસેલો ભાગ હતો એને આપણે રસાંકુર, એમનો જે ખાડો હતો એ ખાડાને આપણે લીબર કુહનના ગર્ત કહેતા હતા, અથવા તો ક્રિપ્સ ઓફ લીબર કુહન એવું પણ કહી શકીએ. એમની અંદર અહીંયા તમે નીચે જુઓ તો અહીંયા જે ખાડો છે, આ ખાડો એ ખાડાની નીચેની બાજુ, એટલે આ એમની ઇમેજ છે. આ ઉપરના છે એ રસાંકુર છે, આ નીચેનો ભાગ છે ત્યાં તમને પેનિથના કોષો દેખાય, આ ભાગ. તો આ જે પેનિથના કોષો છે એ ખાસ આંતરરસમાં રહેલા ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે. ત્યારબાદ હજી ડિટેલમાં જોઈએ. માની લો કે અહીંયા તમને સ્તર દેખાય છે. પેલું કે અહીંયા જે નીચેનું એકદમ સ્તર હતું એ લસી સ્તર એટલે સિરોસા. ત્યાં મસ્ક્યુલારિસનો મતલબ થાય છે સ્નાયુ સ્તર, મસલ્સ. અધશ્લેષ્મ સ્તર, તો અધશ્લેષ્મ સ્તરમાં આ જે ગ્રંથિ દેખાય છે એ ગ્રંથિ છે બ્રુનર્સની ગ્રંથિ. રિયલમાં કયા સ્તરમાં આવેલી છે તો કે અધશ્લેષ્મ સ્તરમાં. એટલે બહુ સ્પષ્ટ બાબત છે કે અહીંયા જે બ્રુનર્સ ગ્રંથિ છે
આ જે બ્રુનર્સ ગ્રંથિ તમને બહુ સ્પષ્ટ દેખાય, આ બ્રુનર્સ ગ્રંથિ છે. એ રિયલમાં આ જે સ્તર છે એ અધશ્લેષ્મ સ્તર છે, એમાં બ્રુનર્સ ગ્રંથિ આવેલી છે. અને આ બ્રુનર્સ ગ્રંથિ છે એ અહીંયા આ બેની વચ્ચે જે ખાડાઓ છે, જેને આપણે લીબરકુહનના ગર્ત કહીએ છીએ, ત્યાં ખુલે છે. પેનિસના કોષો છે એ ખાડાઓ છે એ ત્યાં આવેલા છે. એ હવે વાત કરી, મતલબ આ જે ભાગ છે એ નાના આંતરડાનો છે, એટલો ભાગ. આ સૌ પ્રથમ તમે જુઓ તો આખી આકૃતિમાં તમને ખ્યાલ આવશે. આપણે જે આ ડિટેલમાં નીટની અંદર અભ્યાસ કરશું, આ અંડનળીનો એટલો ભાગ છે, એટલો ભાગ છે જઠરનો છે, એટલો ભાગ છે એ નાના આંતરડાનો પક્વાશયનો છે. તો પક્વાશયની અંદર જ ફક્ત બ્રુનર્સ ગ્રંથિ જોવા મળશે. તો આ જે બ્રુનર્સ ગ્રંથિ છે એ બ્રુનર્સ ગ્રંથિનું મુખ્ય કાર્ય અહીંયા મેં તમને વાત કરી, એ અહીંયા ખુલે. અહીંયા ખાસ બ્રુનર્સ ગ્રંથિ ખુલે, જ્યાં પેનિસના કોષો અને બ્રુનર્સ ગ્રંથિ જે ઉત્સેચકવાળો સ્ત્રાવ કરે છે એ પેનિસના કોષો કરે છે. ઉત્સેચક વગરનો જે આંતરરસનો સ્ત્રાવ કરે છે એ વિદ્યાર્થી મિત્રો બ્રુનર્સ ગ્રંથિ કરે છે. અને આ બ્રુનર્સ ગ્રંથિ છે, આ જે બ્રુનર્સ ગ્રંથિ છે એ રિયલમાં આંતરરસ છે એમની પીએચ 7.8 કરવામાં પણ મદદ કરે અને સ્વાદુપિંડમાંથી આવતું બાયકાર્બોનેટ પણ મદદ કરે છે. હવે થોડો તમને વધારે ખ્યાલ આવ્યો હશે. તો આજે અભ્યાસ આપણે કર્યો એ બ્રુનર્સ ગ્રંથિ છે. હવે બ્રુનર્સ ગ્રંથિ તમને ખ્યાલ આવશે કે નાની વર્તુળાકાર છે, બહુકોષીય છે, પેનિસના કોષો છે એક કોષીય છે. બ્રુનર્સ ગ્રંથિ છે એ ઉત્સેચક વગરનો આલ્કલાઇન સ્ત્રાવ કરે છે, જ્યારે પેનિસના કોષો એક કોષીય અને આલ્કલાઇન ઉત્સેચક યુક્ત આંતરરસ છે એમનું સંશ્લેષણ અને સ્ત્રાવ કરે છે. બ્રુનર્સ ગ્રંથિ અને પેનિસના કોષો એ બંને ફક્ત અને ફક્ત એ નાના આંતરડાના પક્વાશય ભાગમાં જોવા મળે છે. બીજી બાબત, આ જે બ્રુનર્સ ગ્રંથિ છે એ બ્રુનર્સ ગ્રંથિ બહુકોષીય, પેનિસના કોષો મેં તમને કીધું એમ એક કોષીય. બ્રુનર્સ ગ્રંથિ અધશ્લેષ્મ સ્તરમાં આવેલી અને પેનિસના કોષો એ શ્લેષ્મ સ્તરમાં આવેલા છે. આ ભૂલાય નહીં, કેમ કે આ ઘણા બધા આવા પ્રશ્નો છે એ નીટ લેવલે પૂછાઈ ગયા છે. એટલે આ નીટ બાબતની અંદર આ બ્રુનર્સ ગ્રંથિ અને પેનિસના કોષો એ યાદ રાખવાનું. એના સિવાય આજે નાનું આંતરડું છે એમની અંદર પેયર્સ પેચ આવેલા હોય છે. અને આ પેયર્સ પેચ એ રિયલમાં નાના આંતરડાના આપણે કાકડા તરીકે ઓળખીએ છીએ. અને આ પેયર્સ પેચ છે એ નાના આંતરડાની અંદર કદાચ કોઈ જો બેક્ટેરિયા આવે, આપણે ખોરાક લઈએ અને ખોરાકની અંદર જો કોઈ બેક્ટેરિયા હોય તો બેક્ટેરિયાના પાચન કરવામાં અથવા તો બેક્ટેરિયાથી રોગપ્રતિકારક શક્તિ મેળવવા માટે આ જે પેયર્સ પેચ છે, નાના આંતરડાના જે કાકડા છે એ સૌથી વધારે કામ કરે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે આંતરરસના ઉત્સેચકો ઉપરની પ્રક્રિયા એટલે જે કાંઈ સ્વાદુ રસ દ્વારા પાચન થયું, મતલબ જઠરમાં થયું, સ્વાદુ રસ દ્વારા આંતરડામાં પાચન થયું, એમની જે અંતિમ નિપજો છે એ અંતિમ નિપજો પર કાર્ય કરી શોષી શકાય એવા સરળ સ્વરૂપમાં ફેરવાનું કામ આંતરરસ એમના ઉત્સેચકો કરે છે. આ પાચનનો અંતિમ તબક્કો આપણે કહી શકીએ, કેમ કે પહેલાં આપણે સ્વાદુ રસ દ્વારા જોયું, ત્યારબાદ આપણે જે કાંઈ મુખ્ય પિત્તરસ છે એમના દ્વારા જોયું, જે ચરબીનું પાચન તેલોદીકરણ કરે છે. ત્યારબાદ હવે આપણે આંતરરસ દ્વારા જોઈએ તો આંતરરસના જે શ્લેષ્મીય અધિચ્છદીય કોષો છે એ પણ આ જે મહાઅણુઓ છે એ મહાઅણુઓનું સરળ અણુમાં રૂપાંતર થાય છે. અને સરળ અણુ છે એ મધ્યાંત્ર અને શેષાંત્ર. તમને ખબર છે આ મધ્યાંત્ર ગૂંચળામય ભાગ છે અને સૌથી વધારે ગૂંચળામય ભાગ છે શેષાંત્ર છે. જે આગળના પોઈન્ટની અંદર, શરૂઆતના પોઈન્ટની અંદર આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો મધ્યાંત્ર અને શેષાંત્રના જે ભાગ છે એમના દ્વારા શોષણની ક્રિયા દ્વારા થાય. અને નાનું આંતરડું છે એ એકદમ લાંબુ છે, કેમ કે શોષણ થવા માટેની સપાટીમાં પણ વધારો કરે અને એમની અંદર રસાંકુરો અને સૂક્ષ્મ રસાંકુરો એ પણ એમની વધારે પડતી શોષણ સપાટીમાં વધારો કરે અને આમ શોષણની ક્રિયા છે એ થાય છે. મતલબ જે સારી વસ્તુ છે એમનું આપણે શોષણ કરી લઈએ છીએ. તો આજે અપાચિત ખોરાક અને ન શોષણ થયેલો અથવા ન શોષાયેલ ખોરાક છે મોટા આંતરડામાં પસાર થઈ મળાશયમાં સંગ્રહ થાય અને શરીરની બહાર છે એ નીકળી જતો હોય છે.
ત્યારબાદ આપણે આ પાચન કઈ રીતના થાય છે આંતરરસ દ્વારા જોઈએ. હવે તમને ખબર છે કે જે ડાયપેપ્ટાઇડ છે એ ડાયપેપ્ટાઇડ આ જે ડાયપેપ્ટાઇડ છે એ ડાયપેપ્ટાઇડ સ્વાદુરસ દ્વારા જે કાંઈ પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝમાંથી કાર્બોક્સીપેપ્ટિડેઝ બન્યો હતો, કાયમોટ્રિપ્સિન બન્યું હતું. તો આ જે 3 ઉત્સેચકો હતા, બરોબર છે, એ 3 ઉત્સેચક મતલબ કાયમોટ્રિપ્સિન, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ. તો આ જે ઉત્સેચક આવ્યા હતા એ ઉત્સેચક છે ડાયપેપ્ટાઇડ, અને ડાયપેપ્ટાઇડમાં ડાયપેપ્ટિડેઝિસ એમનું બીજું નામ છે ઇરેપ્સિન. તો ડાયપેપ્ટાઇડિસ દ્વારા અમીનો એસિડમાં રૂપાંતર થાય અને અમીનો એસિડ છે એમનું શોષણ થઈ જાય. ત્યારબાદ તમને ખબર છે કે મૂગ ગુહામાં જે સ્ટાર્ચ આવતી હતી એમનું માલ્ટોઝ ડાયસેકેરાઇડ હતી. એનું માલ્ટેઝ નામનો જે ઉત્સેચક છે એ ગ્લુકોઝ અને ગ્લુકોઝમાં રૂપાંતર કરી દે અને ગ્લુકોઝ અને ગ્લુકોઝ છે એ બંનેનું શોષણ થઈ જાય. એવી જ રીતે કદાચ આપણે દૂધ પીએ તો દૂધની અંદર લેક્ટોઝ નામની શર્કરા હોય, કેમ કે લેક્ટોઝ છે એમને દુગ્ધ શર્કરા તરીકે ઓળખવામાં આવે છે. તો લેક્ટોઝ એટલે દુગ્ધ શર્કરા, દૂધમાં રહેલી શર્કરા. આ તો દૂધમાં રહેલી શર્કરાનું ક્યાંય પાચન ન થાય. સૌ પ્રથમ મૂગ ગુહા આવે તો ત્યાં પાચન ન થાય, જઠર આવે તો એમાં પાચન ન થાય, નાનું આંતરડું આવે એમાં સ્વાદુરસ આવે એના દ્વારા પાચન ન થાય. પરંતુ આંતરરસની અંદર આ લેક્ટેઝ નામનો ઉત્સેચક હોય એ લેક્ટોઝનું રૂપાંતર ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ, કેમ કે લેક્ટોઝ છે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝની બનેલી છે. તો આ યાદ રાખવું હોય તો અહીંયા M, L અને S એવી રીતના યાદ રાખવાનું. અહીંયા G અને ગેલેક્ટોઝ એટલે GL અને સુક્રોઝ એટલે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ G અને F. તો આપણે કદાચ માની લો કે જે કાંઈ લેક્ટોઝ આપણે દૂધ પીએ તો દૂધની અંદર જે શર્કરા છે એમનું આંતરરસ દ્વારા જ પાચન થાય છે. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ આ બંને છે એમનું નાનું આંતરડું છે એ શોષણ કરે છે. એવી જ રીતના સુક્રોઝ છે. સુક્રોઝ એટલે કે ખાંડ છે એ તમને ખબર છે કે જે કાંઈ શેરડી છે એમાંથી બનાવે છે. એમને સુગર કેન અથવા કિચન અથવા ટેબલ સુગર તરીકે પણ સુક્રોઝને ઓળખવામાં આવે. આર્થિક રીતે ખૂબ જ મહત્વની શર્કરા છે, ડાયસેકેરાઇડ છે. તો માલ્ટોઝ, લેક્ટોઝ અને સુક્રોઝ આ ત્રણેય ડાયસેકેરાઇડ છે. ડાયસેકેરાઇડ એટલે 2 મોનોસેકેરાઇડ, એટલે ગ્લુકોઝ અને ગ્લુકોઝ છે તો એ ગ્લુકોઝ એક મોનોસેકેરાઇડ કહેવાય, ગેલેક્ટોઝ એક મોનોસેકેરાઇડ છે અને ફ્રુક્ટોઝ એક મોનોસેકેરાઇડ છે. 2 મોનોસેકેરાઇડ ભેગા થાય ત્યારે ડાયસેકેરાઇડ બનાવે અને ઘણા બધા મોનોસેકેરાઇડ ભેગા થાય ત્યારે પોલિસેકેરાઇડનું નિર્માણ કરે. તો આ લેક્ટોઝ છે એ લેક્ટોઝ, ગ્લુકોઝ અને જે ગેલેક્ટોઝમાં રૂપાંતરિત થઈ લેક્ટેઝ દ્વારા જેમનું શોષણ થાય. એવી જ રીતના જે સુક્રોઝ છે, જે આપણે ખાંડ ખાઈએ છીએ તો ખાંડ એક પ્રકારની સુક્રોઝ છે. તો સુક્રોઝનું સુક્રેઝ દ્વારા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર થાય. આ બંને અંતિમ સ્વરૂપ છે, સરળ સ્વરૂપ છે, જેમનું આપણું આંતરડું છે એ શોષણ કરી શકે છે. ત્યારબાદ આપણે જે RNA, DNA એવું કંઈ આપણા પાચન તંત્રમાં ગયું તો એમનું રૂપાંતર પહેલાં ન્યુક્લિયોટાઇડમાં થાય, કેમ કે સ્વાદુરસનો જે ન્યુક્લિયસ છે એ RNA હોય કે DNA હોય એનું ન્યુક્લિયોટાઇડમાં રૂપાંતર કરે. આ ન્યુક્લિયોટાઇડ છે એનું ન્યુક્લિયોટાઇડેઝિસ નામના ઉત્સેચક દ્વારા ન્યુક્લિયોસાઇડમાં રૂપાંતર થાય. અને આ જે ન્યુક્લિયોસાઇડ છે એ શર્કરા અને બેઝિસ છે એમની અંદર રૂપાંતર કરે છે. ત્યારબાદ આ જે ડાય અને મોનોગ્લિસરાઇડ આવતા હતા એમના ઉપર લાઇપેઝીસ નામનો ઉત્સેચક કામ કરે છે. લાઇપેઝીસ એટલે ટૂંકમાં ડાયપેપ્ટિડેઝ મતલબ ઇરેપ્સિન, માલ્ટેઝ, લેક્ટેઝ, સુક્રેઝ, ન્યુક્લિયોટાઇડેઝિસ, ન્યુક્લિયોસાઇડેઝિસ અને લાઇપેઝિસ આ બધા જ ઉત્સેચકો છે એ પાચન માર્ગમાં મતલબ આંતરરસ દ્વારા સ્ત્રાવ પામે, આંતરડામાં સ્ત્રાવ પામે છે. અને ડાય અને મોનોગ્લિસરાઇડ એટલે એક ગ્લિસરોલ છે એમની સાથે 2 ફેટી એસિડ હોય તો ડાયગ્લિસરાઇડ, અને એક ગ્લિસરોલ સાથે એક ફેટી એસિડ હોય તો મોનોગ્લિસરાઇડ તરીકે ઓળખીએ, જેમનું પાચન લાઇપેઝિસ દ્વારા થાય. અને અંતે ફેટી એસિડ અને ગ્લિસરોલ છે એમની અંદરથી મતલબ આવા 2 સરળ સ્વરૂપ મળે છે અને આ સરળ સ્વરૂપ છે એમનું શોષણ થાય. મતલબ કહેવાનો મતલબ એ છે કે આ બધા જ છે એ સરળ સ્વરૂપ છે. આજે આખી લાઈન કરીએ તો આ સરળ સ્વરૂપ છે એ સરળ સ્વરૂપનું શોષણ થઈ જાય છે.
આ બધા એમના જટિલ સ્વરૂપ. દાખલા તરીકે આ છે માલ્ટોઝ છે તો એ ગ્લુકોઝ અને ગ્લુકોઝનું જ બનેલું છે. લેક્ટોઝ છે એ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. એવી રીતના ડાય અને મોનોગ્લિસરાઇડ એ ફેટી એસિડ અને ગ્લિસરોલનું બનેલું. મતલબ આ જે કાંઈ વસ્તુ છે એ તૂટે છે એમની અંદરથી એ સરળ અણુ બને છે એક જટિલ અણુ. તો આ જે કાંઈ આપને જટિલ અણુ મળ્યા હતા એમાંથી સરળ અણુમાં આપણે આવા બધા ઉત્સેચક છે. આ બધા જ ઉત્સેચકને કામ કરવા માટે આ ઉત્સેચક છે એ ઉત્સેચકને કામ કરવા માટે પાણીની જરૂર પડે છે. પાણી આપો ત્યારે જ દોડે છે, એટલા માટે આપણે એને જલ વિચ્છેદક ઉત્સેચક તરીકે ઓળખીએ છીએ. તો આજે આપણે અહીંયા સુધીનું રાખીએ પાચન, અને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મોટા આંતરડામાં કઈ ક્રિયાવિધિ થાય છે એમનો આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ.